આજનું જે ટોપિક છે એ ગઈકાલના કન્ટિન્યુએશનમાં જ છે. જેમ કે ગઈકાલે આપણે કર્યું હતું વર્કિંગ કેપિટલ, જેમાં ઓડી એન્ડ સીસીની તમને ડિફરન્શિએટ કીધું હતું, રાઈટ. એના પછી હતું લેટર ઓફ ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટમાં કઈ રીતે અગર જે પાર્ટી ઇન્ડિયા બેઠી છે અને એમને જેમને પણ ટ્રાન્ઝેક્શન્સ કરવું છે આઉટ ઓફ ઇન્ડિયાથી, રાઈટ, અને એ લોકોને અગર જો બાયર એન્ડ સેલર અગર એકબીજાને નથી ઓળખતા, ટ્રસ્ટ ઇશ્યુઝ છે, તો એમાં એલજી કામ આવે છે, રાઈટ. હવે એલસીનું આખું કન્સેપ્ટ સમજ્યા કે લેટર ઓફ ક્રેડિટ કઈ રીતે કામ કરે છે, એના કયા કયા ડોક્યુમેન્ટ્સ હોય છે, એ લોકોનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે એલસીમાં, એમાં બેંકનું કામ કઈ રીતનું કરે છે, રાઈટ. હવે એલસીમાં જ એક ડિફરન્ટ પ્રોડક્ટ છે, દેટ ઇઝ બેંક ગેરંટી. આને પણ ધ્યાનથી સમજજો કેમ કે તમને ક્યાંક ને ક્યાંક આ બંને જે પ્રોડક્ટ છે અથવા બંને જે ટોપિક છે એ તમને સેમ લાગશે, રાઈટ. હું તમને ડિફરન્શિએટ સમજાવી દઈશ, બટ મોર ઓવર આ બંનેનું કામકાજ એક છે. ડિફરન્શિએટ શું છે હું તમને કહી દઉં છું. પણ સૌથી પહેલા તો આ જે બેંક ગેરંટી છે એમાં પણ બાયર હોય, સેલર હોય અને બેંક હોય છે, જે રીતે લેટર ઓફ ક્રેડિટમાં હોય છે. હવે શું થાય કે લેટર ઓફ ક્રેડિટ શું હતું કે ફોરેન એક્સચેન્જ માટે હતું, રાઈટ, ફોરેન કરન્સીસ માટે હતું. બેંક ગેરંટી શું છે એ લોકલી કામ કરતું હોય છે. લોકલ ડોમેસ્ટિકમાં પણ હોય છે. આપણા ઇન્ડિયામાં જ, ગુજરાતમાં જ હોય ત્યારે પણ આ યુઝ થાય છે. હવે સપોઝ આ મિસ્ટર એ છે અને આ ઇન્ડિયાની જ વાત છે, રાઈટ. આ મિસ્ટર એ છે જે બાયર છે, રાઈટ. હવે આ મિસ્ટર બી છે જે સેલર છે, રાઈટ. આમને એવું કીધું કે ભાઈ મારે તારી પાસેથી ટીવી લેવું છે, રાઈટ, તો તું મને ટીવી મોકલ, બટ મારી જોડે અત્યારે કેશ નથી. હવે સેલર શું કરશે, આ બંને હજુ અજાણ્યા જ છે, અને સેલર શું કરશે, ઠીક છે હું તમને આપી દઈશ. અથવા આપણે બીજું એક ટ્રાય કરીએ કે આ બંને ફ્રેન્ડ્સ છે, તો બાયરે એવું કીધું કે તું મને મારા ક્રેડિટ ઉપર તું મને ટીવી મોકલાવ. મારા ક્રેડિટ ઉપર મતલબ કે આટલા વર્ષનું આપણું રિલેશન છે, સારું એવું રિલેશન છે, હું તને આટલા વર્ષથી હું તારા પ્રોડક્ટ્સ લઉં છું, તું મારા પ્રોડક્ટ્સ લે છે, તો બસ એવા જ રિલેશનમાં તું મને ખાલી આ મોકલી આપ. ઓકે, ફાઇન. સેલર મોકલવા તૈયાર છે ગુડ્સ, મતલબ કમ્પ્યુટર, રાઈટ. હવે હવે સેલર શું કહેશે, વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તને આપી દઈશ, ફ્રેન્ડશીપમાં હું તને હું આપી દઈશ, તને કોઈ વાંધો નથી, બટ તું એક કામ કર, તું મને બીજી ઇસ્યુ કરી નાખ, બેંક ગેરંટી મને એક ઇસ્યુ કરી નાખ. તો હવે આ મિસ્ટર એ જશે બેંક પાસે, એના બેંક પાસે જશે ને એમને કહેશે કે મારે 20 લાખનું એક બીજી જોઈએ છે. સપોઝ આમને જે બલ્કમાં ટીવી મંગાવ્યું છે એનું ટોટલ પ્રાઇસિંગ થઈને 20 લાખ થાય છે, રાઈટ. હવે બેંક શું કરશે, વાંધો નહીં, હું તમને બીજી બનાવીને આપી દઉં છું, ફાઇન. એમને બીજી બનાવ્યું, આ જે બીજી બન્યું બેંક ગેરંટી બન્યું એ આ બેંકે આ ભાઈને આપી દીધું કે લો ભાઈ આ તમારું બેંક ગેરંટી. આને શું થઈ ગયું, ટ્રસ્ટ ઇશ્યુ હતો, એટલા માટે એને બીજી મંગાવી. હવે ટ્રસ્ટ થઈ ગયું પૂરું, એમને મળી ગયું બેંક ગેરંટી, અને આ ભાઈ મોકલશે હવે ગુડ્સ, ટીવી અથવા ગુડ્સ જે હોય અહીંયા, રાઈટ. હવે અને આ ભાઈ કરશે સામે પેમેન્ટ. આટલું ક્લિયર હતું, રાઈટ. હવે જે સેકન્ડ પોઈન્ટ છે, સેકન્ડ સિનારિયો લઈએ કે સપોઝ આપણે માની લઈએ કે આ કોઈ ગવર્મેન્ટ એજન્સી છે, રાઈટ. આ જે ગવર્મેન્ટ એજન્સી છે એમને એક કોન્ટ્રાક્ટ આપવું છે, જેમ કે રોડ કોન્ટ્રાક્ટ હોય છે, બ્રિજનું કોન્ટ્રાક્ટ હોય છે, મેટ્રો કોન્ટ્રાક્ટ હોય છે, રાઈટ. એવા બધા કોન્ટ્રાક્ટ હોય છે ગવર્મેન્ટ રિલેટેડ. તો હવે આ ભાઈ છે ગવર્મેન્ટ વાળા એજન્સી, આમને પાડ્યું એક બાર એક ટેન્ડર કે ભાઈ આટલું કરવાનું છે, આટલી હાઈવેની રોડ ઠીક કરવાની છે. આ ભાઈ પહોંચી ગયા એઝ અ કોન્ટ્રાક્ટર કે લાવો હું કોન્ટ્રાક્ટર છું, હું કરી દઈશ તમને, ઓકે. હવે આમને પૂછ્યું તો એસ્ટિમેટ કેટલું આપે છે, તારું અમાઉન્ટ શું છે, તું કેટલામાં કરીશ. આપણે અમાઉન્ટ સેમ જ રાખી 20 લાખ, તો એમને એવું કીધું કે હું 20 લાખમાં કરીશ, ફાઇન. આ હવે શું કહેશે,
મને તારા પર ભરોસો નથી, હું કેમ હું માની લઉં કે તું જે કામ કરે છે સારું કરે છે, તું તારું મટીરિયલ્સ બધા સારા હોય છે, તું મને એક કામ કર, બેંક ગેરંટી ઇશ્યુ કર. ફાઇન. આ ભાઈ ગયા પાછા બેંક ગેરંટી ઇશ્યુ કરી 20 લાખ રૂપીઝની, એમને બેંક ગેરંટી આપી, બેંકે આમને આપ્યું. હવે સપોઝ કરો કે આ જે બાયર છે, કોન્ટ્રાક્ટર જે છે, એ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા ભાઈ એ ભાગી ગયો, એને ના કામ ફાવ્યું, એનું કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, એ જતો રહ્યો. રાઈટ. તો જે રોડ બન્યો એ સપોઝ વધારે પડતો નથી, એનું હજુ ખાલી 5 લાખના ખર્ચા થયા. રાઈટ. 5 લાખના જ ખર્ચા થયા. હવે સેલર શું કરશે, મતલબ એજન્સી ગવર્મેન્ટ શું કરશે? ઓલો તો ભાગી ગયો, એને તો ખબર જ નથી ક્યાં છે, શું છે, કામ જ છોડી દીધું, એને હાથ ઉપર પડ્યો. હવે આ જે સેલર છે, આ જે ગવર્મેન્ટ એજન્સી છે, એ જશે બેંક પાસે પાછો. એ કહેશે કે ભાઈ ઓલા ભાઈ તો જતા. હવે આ ભાઈ બેંક જશે અને બેંકમાં એવું કહેશે કે ભાઈ ઓલો ભાઈ જતો રહ્યો છે, ઠીક છે, અને જે રોડ બન્યું છે એ આટલા અમાઉન્ટનું બન્યું છે, એનાથી વધારે આગળ કન્સ્ટ્રક્શન નથી થયું, ઠીક છે. તો હવે બેંક શું કરશે? બેંક એમનો જેટલો ખર્ચો થયો છે, સપોઝ જે મેં કીધું 5 લાખનો ખર્ચો થયો છે, તો એ 5 લાખ રૂપિયા આમને આપી દેશે કે લો ભાઈ 5 લાખ તમારા રાખો તમે, અને બાકીનું જે કમિશન છે એ બેંક લેશે. તમે અત્યારે અમાઉન્ટ ઉપર ના જતા, કેલ્ક્યુલેશન વાળી વસ્તુમાં ના જતા, ખાલી તમે એટલું સમજો, હું તમને કેલ્ક્યુલેશન પછી કરાવડાવું છું. તમે એટલું સમજો કે આ જે સપોઝ કોન્ટ્રાક્ટર છે, એને કોઈ વસ્તુ કોન્ટ્રાક્ટમાં લીધું અને આ એજન્સી છે જે કોન્ટ્રાક્ટ આપે છે, હવે એમને એવું કીધું કે તમારે આ જે બી રોડ બનાવવા માટેનું જેટલું બી થાય છે એ કેટલું થશે, આશરે તમારું બજેટ શું છે? એમને કીધું 20 લાખ. ઠીક છે. એમને બીજી બનાવ્યું બેંક ગેરંટી આપ્યું બેંકે બેંક ગેરંટી આપી મિસ્ટર બી ને, સો દેટ એને ટ્રસ્ટ બેસી ગયો કે ઠીક છે તું પ્રોપર કરી લઈશ. હવે એને કામ ચાલુ કર્યું અને વચ્ચેથી એને છોડી દીધું અને જતો રહ્યો, કોઈ બી રીઝન હોય. હવે આ ગયા બેંક પાસે અને બેંક પાસે જઈને કીધું કે જે બીજી હતું તમારી જોડે બેંક ગેરંટી, એ મારે હવે એનકેશ કરવું છે અને આટલા મારા થયા છે ખર્ચા અને એ ડિફોલ્ટ થયું છે. ફાઇન. સો બેંક એને આટલા અમાઉન્ટ આપી દેશે, રાઈટ, અને બાકીનું અમાઉન્ટ કમિશન એ બેંક રાખશે. હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે? બેંક, મેં તમને ગઈકાલે પણ કીધું કે જે લોકલ જે લેટર ઓફ ક્રેડિટ જે છે એ જ્યારે પણ બેંક ઇસ્યુ કરે છે તો એ કોના બેઝિસ પર કરે છે? એમને તો બેંક ઇસ્યુ નથી કરતી, બટ ઓબ્વિયસ છે એ ફીઝ લઈને પછી કરે છે અથવા કોલેટરલ જોડે કરે છે. આમાં પણ બેંક ગેરંટીમાં પણ જ્યારે બેંક અગર કોઈ બેંક ગેરંટી ઇસ્યુ કરે છે, બીજી ઇસ્યુ કરે છે, તો એની સામે ડિપોઝિટ અથવા એફડી માંગશે એની પાસે, જે બી બનાવશે એની પાસેથી ડિપોઝિટ ઓર એફડી. આનું બીજી બનાવવાની બધા બેંકની અલગ અલગ ચાર્જીસ હોય છે. હવે જે ફોરેન કરન્સી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જ્યારે આપણે કર્યું, મતલબ એનઆરઈ એનઆરઓ અકાઉન્ટ જ્યારે આપણે કર્યું, ત્યારે પણ મેં તમને કીધું કે આ જે ટ્રેડ જે છે, આ જે ટોપિક છે ને, આ ટોપિક પર અથવા આ પ્રોડક્ટ પર અગર કોઈ માસ્ટરી નહીં, મતલબ પીએચડી નહીં, પણ એટલીસ્ટ થોડું ઘણું નોલેજ ધરાવતું હોય ને, તો એમને બેંકમાં બહુ સારી પોઝિશન મળી શકે છે. કેમ કે આ ટ્રેડ કરવા વાળા માણસો જે આપણા અમદાવાદ અથવા આપણા ગુજરાતમાં જે છે ને એ વધારે છે, બટ આ ટ્રેડને સમજીને એમને એમનું પ્રોપર રેટ આપવું એ બધા બેંકમાં બધા એમ્પ્લોઈઝ ના કરી શકે. કેમ કે આમાં કેલ્ક્યુલેશન હોય છે. આમાં જેમ કે લેટર ઓફ ક્રેડિટ છે, પેકિંગ ક્રેડિટ છે, બિલ ડિસ્કાઉન્ટિંગ છે, બેંક ગેરંટી છે, તો ક્યારે કોને શું આપવું ને તમને પણ ખબર હોવી જોઈએ. એટલા માટે મેં કીધું કે આ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેડનો જે ટોપિક છે ને, એ જેટલું થાય ને એટલું સમજી લેજો, એ તમને આગળ ફ્યુચરમાં બહુ કામ આવશે. હવે જ્યારે બીજી લે છે, રાઈટ, એ બીજી જ્યારે પણ બનાવશે બેંક, તો ડિપોઝિટમાં એફડી માંગશે, ઠીક છે, જે રીતે લેટર ઓફ ક્રેડિટમાં માંગ્યું હતું. હવે જે બાયર છે એને 20 લાખનું બીજી કરાવી હતી, રાઈટ, 20 લાખની બીજી કરાવી હતી. 20 લાખમાંથી 5 લાખ એમને પહેલા એજન્સીને આપી દીધી, મતલબ ગવર્મેન્ટને આપી દીધી, એન્ડ રિમેનિંગ જે 15 લાખ હતી
સો એજન્સીને 5 લાખ આપ્યા પછી બાકીનું વધ્યું 15 લાખ બેંક પાસે. નાવ બેંક એનું કમિશન લેશે. સપોઝ કરો એમનું કમિશન હતું બીજા 5 લાખ. હવે બેંકે 5 લાખ કમિશન લઈ લીધું. બાકીના જે 5 લાખ છે, બેલેન્સ જે છે બાકીનું, એ આપશે પેલા જે મિસ્ટર એ હતા બાયર, એમના અકાઉન્ટમાં પાછું ક્રેડિટ થઈ જશે. મેઇન ડિફરન્સ ખાલી આટલું જ છે. લેટર ઓફ ક્રેડિટ શું કરતું હતું કે લેટર ઓફ ક્રેડિટ વચ્ચે એ જે બેંક છે એ વચ્ચે રહેતું હતું અને એ બેંક અશ્યોરન્સ આપતું હતું સેલરને કે ભાઈ યુ કેન ટ્રસ્ટ ધીસ પર્સન અને તમે તમારા ગુડ્સ સેન્ડ કરી શકો છો. રાઈટ? બેંક ગેરંટીમાં પણ સેમ છે કે વચ્ચે બેંક છે અને આ બેંક અશ્યોરન્સ આપે છે કે પેલા મિસ્ટર બી ને, રાઈટ, કે અગર તમારું કામ પ્રોપર થઈ ગયું, રાઈટ, અગર બધું પ્રોપર થઈ ગયું છે તો ઇટ્સ ઓકે. અગર નથી થયું અને કોઈ નુકસાન થાય છે તો બેંક ઇઝ લાયબલ ટુ પે. સો ઇન શોર્ટ બેંક ગેરંટી અને લેટર ઓફ ક્રેડિટ બંને એક પ્રોમિસ નોટ કહેવાય જે બેંક તરફથી કસ્ટમર્સને આપવામાં આવે છે, જેમ કે બાયર હોય કે સેલર હોય. ડિફરન્સ ખાલી એટલું જ છે કે લેટર ઓફ ક્રેડિટમાં ભલે બેંક વચ્ચે છે છતાંય પે કોણ કરશે? કસ્ટમર. બટ બેંક ગેરંટીમાં અગર જો સેલર જે છે મિસ્ટર એ જે છે અગર એ ફેલ થાય એમના કોઈ પણ કામ કરવામાં અથવા ડિલિવરીમાં, ગુડ્સમાં, કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં, તો પેમેન્ટ કોણ કરશે? બેંક કરશે. બેંક ખુદની લાયબલ આમાં રહે છે. બટ બેંક ક્યારે આવું કરે? જ્યારે એમને કોઈ બી ડિપોઝિટ અથવા એફડી એમને જમા કરાવ્યું હોય વિથ ફીસ. ધેટ્સ વાય જ્યારે લેટર ઓફ ક્રેડિટ હોય અથવા બેંક ગેરંટી હોય એ ટાઈમ પર જે બેંકની જે કમિશન છે એ સૌથી વધારે મળે છે. એઝ અ એમ્પ્લોયર જ્યારે તમે બેંક સ્ટાફમાં હશો ત્યારે ટ્રાય કરજો કે તમે જેટલું થાય એટલું તમે બેંક ગેરંટી ક્રિએટ કરો. કેમ કે બેંક ગેરંટી તમે 20 લાખનું ક્રિએટ કરશો ને એની સામે બેંકને રેવન્યુ શું મળશે? 5 લાખ. આ તો મેં ખાલી તમને એક્ઝામ્પલ આપું છું. ઘણી વખત બેંક ગેરંટી 20 લાખની બી હોય છે ને 1-2 કરોડની બી હોય છે. તમને ખબર છે કે આપણી જે બ્રિજ બનતી હોય છે, રેલવે આજે રોડ્સ બનતા હોય છે, રાઈટ, એ લોકોનું જે એસ્ટિમેટેડ બજેટ હોય છે એ ઓલમોસ્ટ 10 કરોડથી પણ વધારે હોય છે. એ ટાઈમ પર આ લોકો બેંક ગેરંટી ઇસ્યુ કરતા હોય છે, રાઈટ. સો લેટર ઓફ ક્રેડિટ અને બેંક ગેરંટીમાં વધારે કોઈ ફરક નથી. આમાં હું તમને ટાઈમિંગ્સ મતલબ ડેટ્સ ને બધું કહ્યું કે કેટલા ટાઈમ માટે બનતું હોય છે. ઘણી વખત એવું થાય કે બહુ ઓછા ટાઈમ માટેનું બેંક ગેરંટી બને છે, રાઈટ. એ જે બેંક ગેરંટી છે એ મોસ્ટલી 3 મહિનાનું પણ બની શકે, 5 મહિના, 6 અથવા 10 વર્ષ. ઘણા એવા કંપનીઝ હોય છે જે 10 વર્ષ સુધી પણ બેંક ગેરંટી ઇસ્યુ કરતી હોય છે, 10 વર્ષ માટે, રાઈટ. હવે બેંક ગેરંટીમાં બીજું શું હોવું જોઈએ? એક સ્પેસિફિક અમાઉન્ટ હોવી જોઈએ. સ્પેસિફિક અમાઉન્ટ મતલબ કે આ બેંક ગેરંટી સપોઝ 5 કરોડની છે અથવા આ બેંક ગેરંટી 2 કરોડ ને 75 લાખની છે અથવા આ બેંક ગેરંટી 10 લાખ ને 30,000ની છે. આ સ્પેસિફિક અમાઉન્ટ હોવી જોઈએ. એની કોઈ બી અમાઉન્ટની ઉપર પૈસા બી હશે ને તો એ પૈસા પણ લખવામાં આવશે. પર્પસ કે બેંક ગેરંટી બનાવવાનો પર્પસ શું છે કે ભાઈ કોન્ટ્રાક્ટ મળ્યો છે, રાઈટ, ગુડ્સ ડિલિવર કરવાનું છે, રાઈટ, કોઈ સર્વિસ છે, આ બધા માટે બેંક ગેરંટીઝ યુઝ થાય છે. પર્પસ એ જે લેટર હોય છે બેંક ગેરંટીની એમાં લખવું મેન્શન કરવું જરૂરી છે કે સ્પેસિફિક કઈ વસ્તુ માટે તમે બેંક ગેરંટી વાપરો છો અથવા લો છો, રાઈટ. એનું જે સેકન્ડ પોઈન્ટ છે that is કે બેંક ગેરંટી ઓબ્વિયસલી ઇટ્સ ગિવન અગેન્સ્ટ એફડી અથવા કોઈ બી ડિપોઝિટ. બેંક ચાર્जेस બીજી કમિશન
એટલે અગર જો લેટર ઓફ ક્રેડિટમાં શું હતું કે વિથ કમિશન જે લેટર ઓફ ક્રેડિટ બને છે, સપોઝ પેલા બાયરે કીધું કે 1 કરોડની એલસી બનાવી દો, તો બેંક શું કરશે 1 કરોડ એન્ડ 20 લાખની એલસી બનાવશે, મતલબ 20 લાખ એનું ચાર્જ છે. આની અંદર સપોઝ કોઈ કહે છે કે 20 લાખનું મને બીજી કરાવી દો, તો એ 20 લાખ પ્લસ એમનું જે કોઈ બી કમિશન હોય અથવા 20 લાખમાંથી અગર આખું 20 લાખની જ ખાલી એફડી લે છે, રાઈટ, તો બેંક કસ્ટમર પાસેથી પાછળથી એનું જે ઇન્ટરેસ્ટ હોય અથવા જે કમિશન હોય એ કવર અપ કરી નાખે છે. બેંકમાં જે લોન્સ હોય છે એ ફંડ બેઝ પણ હોય અને નોન ફંડ બેઝડ પણ હોય. ફંડ બેઝડ મતલબ કે જેની અંદર બેંકે કંઈક રોકાણ કર્યું છે, રાઈટ. ફંડ બેઝડ મતલબ જેમાં બેંકે ફંડ આપ્યું છે, અને નોન ફંડ મતલબ જ્યાં પૈસા બેંકે નથી આપ્યું પણ બેંક હાજર હતી કેમ કે કસ્ટમરને એમના પર ભરોસો છે એટલા માટે, રાઈટ. ફંડ બેઝમાં આપણે જે છે વર્કિંગ કેપિટલ છે, જેમ કે પર્સનલ લોન છે, કાર લોન છે, ગોલ્ડ લોન છે, રાઈટ. આ બધા ફંડ બેઝમાં આવે કેમ કે આમાં બેંકે ખુદે પોતાના પૈસા આપ્યા છે. અને બીજીમાં અગર જો બેંક ગેરંટીમાં પેલો જે બાયર છે અથવા કોન્ટ્રાક્ટર છે એનું કામ પ્રોપર પતાવી દે છે તો પછી બેંકને કોઈ પ્રોબ્લેમ નથી, બેંકને કોઈ પૈસા આપવાની જરૂર નથી. બટ અગર જો કોઈ ડિફોલ્ટ કરે છે તો બેંકને પૈસા આપવા પડશે, રાઈટ. અને એલસી નોન ફંડ લોન છે કેમ કે એલસીમાં બેંક પોતાનું કશું કંઈ આપતું નથી, ખાલી એક સ્ટેટમેન્ટ આપે છે કે યુ ડોન્ટ વરી, આ ભાઈ તમને પેમેન્ટ કરી દેશે, રાઈટ. હવે મેં બેંક ગેરંટી એટલા માટે સૌથી પહેલા લીધું કેમ કે ગઈકાલે લેટર ઓફ ક્રેડિટ મેં કરાવ્યું હતું. લેટર ઓફ ક્રેડિટ હજુ તમારા માઇન્ડમાં મે બી ફ્રેશ હશે એટલે મેં બેંક ગેરંટી કમ્પ્લીટ કરાવી. બેંક ગેરંટી પત્યા પછી ડિમાન્ડ લોન્સ. ડિમાન્ડ લોન્સ મતલબ જે રીતે નામ સજેસ્ટ કરે છે કે ડિમાન્ડ લોન્સ. ડિમાન્ડ લોન્સમાં સૌથી પહેલા તો કે બેંકને જ્યારે જોઈએ ત્યારે એ લોન કસ્ટમર પાસેથી ડિમાન્ડ કરી શકે છે કે લાવ ભાઈ. બેંક કેન ડિમાન્ડ ફોર રીપેમેન્ટ. રીપેમેન્ટ માટે બેંક ગમે ત્યારે કસ્ટમરને કહી શકે છે કે તું ભાઈ જે લોન તે લીધું છે એ તું પાછું આવ અને એક લોન પતાવી દે. બેંક 24 hours નો ટાઈમ આપે છે. આવું બેંક શું કામ કરે છે? સપોઝ કરો ગોલ્ડ લોન કોઈ કસ્ટમરે લીધું છે, રાઈટ. ઇનિશિયલ જ્યારે ચેકિંગ થાય ને ગોલ્ડની ત્યારે મે બી બેંકને નહીં ખબર પડી, રાઈટ, કે એમાં અમુક ખોટા બી સોનું છે અને બેંકે લોન પ્રોસેસ કરીને આપી દીધી. સપોઝ 8 લાખ આપી દીધી, રાઈટ. 8 લાખ લઈને કસ્ટમર જતો રહ્યો છે. હવે પછી કંઈક વેલ્યુએશન પાછું કંઈક કર્યું બી પ્રોસેસ કર્યું ત્યારે એમને ખબર પડી કે આ જે ગોલ્ડ છે એમાં અમુક એવા કણો છે જે ફેક છે, રાઈટ. તો આ સપોઝ 22 ઓક્ટોબરે લઈને ગયા, આ બેંકે બીજા દિવસે ચેક કર્યું, 23 ઓક્ટોબરે એમને ખબર પડી. બેંક આ ભાઈને મતલબ જે કસ્ટમર છે એમને નોટિસ મોકલશે અથવા ફોન કરીને અથવા કોઈને મોકલીને કેવડાવશે કે ભાઈ તમે જે 8 લાખ 22 તારીખે લોન લઈ ગયા છો ને એ મેક્સિમમ બાય બેંક એવું કહેશે કે આજે તમે લોન લઈ ગયા છો, રાઈટ, એ મેક્સિમમ બાય 24 તારીખ સુધીમાં તમારે ભરી દેવાનું, રાઈટ. કેમ કે એમને એ વસ્તુ ફેક લાગે. હવે ઘણી વખત એ બની શકે છે, હાલાકી આવું તો રેર કેસમાં થાય છે કે બેંક આ રીતે 24 કલાકમાં અથવા નોટિસ આપીને પાછું મંગાવી લે. બટ કંઈક વખત અગર રહી જાય છે તો પછી બેંકને પૂરેપૂરો હક છે કે એ એઝ પર ડિમાન્ડ એ પાછા મંગાવી શકે છે, રાઈટ. લાઇન ઓફ ક્રેડિટ જે નેક્સ્ટ જે ટોપિક છે, જે આપણે કર્યું હતું એની પહેલા, દેટ વોઝ લેટર ઓફ ક્રેડિટ એન્ડ ધીસ ઇઝ લાઇન ઓફ ક્રેડિટ. કસ્ટમર શું કરે? લાઇન ઓફ ક્રેડિટ હું તમને એક ઇઝી એક્ઝામ્પલ આપું. અત્યારે ઇન્ડિયામાં, અત્યારે નહીં પહેલાની વાત છે, ઇન્ડિયાએ રશિયાને કીધું હતું
કે તમે મને અમાઉન્ટ તો નહીં ખબર બટ 1 કરોડ તમે એઝ અ લોન તમે લઈ શકો છો ઇન્ડિયા પાસેથી. અત્યારે આપવાની જરૂર નથી, પણ જ્યારે બી તમે તમારું કામ પતી જાય તો બિઝનેસ પતી જાય, તમે જેની માટે પણ 1 કરોડ લીધું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, એ પતી જાય એટલે પછી તમારે રીપેમેન્ટ આપવાનું ઇન્ટરેસ્ટ પ્લસ પ્રિન્સિપલ. હવે આવું કેમ થયું? આપણે સપોઝ નોર્મલ લોન લઈએ, ઠીક છે, ત્યારે લોન સપોઝ આપણે 20 લાખનું લઈએ છીએ, 22/10 મેં લીધું, તો મારું જે ઇન્ટરેસ્ટ પ્લસ જે પ્રિન્સિપલ આપવાનું છે એ 23/11 થી ચાલુ થઈ જશે. લાઇન ઓફ ક્રેડિટમાં શું થાય કે અગર સપોઝ 22/10 મેં લોન લીધી 20 લાખની, મેં બિઝનેસ માટે લીધું, રાઈટ, મારું બિઝનેસ એક વખત ચાલુ થઈ ગયું, પ્રોપર થઈ ગયું અને મારે ઇન્કમ આવવાનું ચાલુ થયું, ત્યારે મારે બેંકને ઇન્ટરેસ્ટ પ્લસ પ્રિન્સિપલ આપવાનું, ત્યાં સુધી નહીં આપવાનું. બટ લેટ મી ટેલ યુ કે આ જે વસ્તુ છે ને એ કોઈ બી નોર્મલ બિઝનેસ પર્સન માટે નથી, અથવા કોઈ બી નોર્મલ બીજા કોઈ વ્યક્તિ માટે નથી, કોઈ લોન સેલરી હોય એવા લોન માટે નથી. આ હંમેશા ત્યાં કામ કરે જ્યાં મોટા પ્રોજેક્ટ્સ હોય. એક્ઝામ્પલ આપું તમને, જે અમદાવાદમાં જે મેટ્રો સિટી અત્યારે ચાલી રહી છે, રાઈટ, અમદાવાદ તો બોમ્બે વાળી, એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ છે દેટ ઇઝ ડન બાય જાપાન. મતલબ જાપાને સપોઝ કેટલું હશે, આપણે 50 કરોડનું રાખીએ, આપણે 50 કરોડનું આપણે અત્યારે રાખીએ, રાઈટ. સપોઝ જાપાને 50 કરોડ આપ્યા છે ઇન્ડિયાને પેલું રેલ માટે, મેટ્રો માટે, તો ઇન્ડિયાને અત્યારે આપવાની જરૂર નથી, રીપેમેન્ટ અત્યારે કરવાની જરૂર નથી. મતલબ કે મોદીજી અત્યારે બધા જગ્યાએ પરફર કર્યા અને બધી જગ્યાએ ગયા, રાઈટ, બધાને મળ્યા, એમને એવું જ કીધું કે તમે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો, રાઈટ. હવે ઇન્વેસ્ટ કર્યા પછી જ્યારે પણ મેટ્રો સ્ટાર્ટ થશે અને મેટ્રોનું ઇન્કમ સ્ટાર્ટ થશે, એ ટાઈમ પર જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ જાપાનને વિથ ઇન્ટરેસ્ટ આ પાછું આપશે, રાઈટ. હવે આવું આપણે બેંકમાં આવું આપણે ગવર્મેન્ટ શું કામ કરે છે? મતલબ લઈએ છીએ તો ઠીક, બટ આપવાનું કામ કેમ કર્યું? હવે આપવાનું કામ એટલા માટે કર્યું કેમ કે સપોઝ આજે આપણે 1 CR આપીએ છીએ, તો રશિયા જ્યારે પાછું આપશે ઇન્ટરેસ્ટ પ્લસ પ્રિન્સિપલ, ત્યારે ફોરેન કરન્સીમાં આપશે, રાઈટ, એ એમના કરન્સી પ્રમાણે આપશે. તો બાય ડિફોલ્ટ છે આપણું જે ઇન્ડિયાની કરન્સી છે અત્યારે ઓલમોસ્ટ બધી કરન્સી કરતા ડાઉન મતલબ કે 1 રૂપી ઇઝ ઇક્વલ્સ ટુ $1 ઇઝ ઇક્વલ્સ ટુ 70 રૂપીઝ. તો તમે વિચાર કરો, અગર 1 કરોડ બી કોઈને બીજા કોઈને અગર આપ્યું છે, આ ડોલર છે, અગર રશિયન કરન્સીમાં આપ્યું છે અને એનું જે કરન્સી છે આપણા કરતા સારું એવા રેટ્સમાં છે, તો આપણને જે રિટર્નમાં મળવાનું છે, બટ ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ પ્લસ પ્રિન્સિપલ સારું મળશે. જે મેં તમને પહેલા પણ કીધું કે ઇન્ડિયાને જ્યારે પણ ફોરેન કરન્સીને અટ્રેક્ટ કરવું હોય ને, ત્યારે એ આવા બધા કંઈકના કંઈક પ્લાન્સ કરતા હોય છે, કંઈક સ્કીમ્સ કરતા હોય છે, સો દેટ એ લોકો આપણે અટ્રેક્ટ થઈને આપણને ઇન્વેસ્ટમેન્ટ આપે, સો દેટ ફોરેન કરન્સીથી આપણું જે ઇન્ડિયા છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે અથવા ડેવલપ થાય, રાઈટ. આપણે જે અત્યાર સુધી ડિસ્કસ કર્યું દેટ વોઝ કે લોન્સ હતું, રાઈટ, જે લોકલી કામ કરે છે. પોસ્ટ સેલ ફાઇનાન્સમાં મતલબ કે ફોરેન કરન્સી અથવા ગુડ્સ વેચ્યા પછીના લોન્સમાં આપણે બેંક ગેરંટી અને લેટર ઓફ ક્રેડિટ ડિસ્કસ કર્યું. એ બે મોટા પોઈન્ટ્સ હતા, એટલા માટે મેં એ સૌથી પહેલા લઈ લીધા. અત્યારે હવે નાના નાના લોન્સના પોઈન્ટ્સ છે, જેમ કે ચેક પરચેસ. ચેક પરચેસમાં મિસ્ટર એ છે, એને આપ્યું 5 લાખનો ચેક મિસ્ટર બી ને. એમને એવું કીધું, એમને આપ્યું 22 તારીખે 22/10, રાઈટ. આ ભાઈ ભરશે 23/10 અને એમના ખાતામાં આવવા જોઈએ 24/10, રાઈટ. હવે આ ભાઈના ખાતામાં 2.5 લાખ છે, 2.5 લાખ રૂપિયા છે, અને આમને ખબર છે કે ભાઈ મારા ખાતામાં 2.5 લાખ જ રહેવાના છે, 24 તારીખની પહેલા મારે બીજા 2.5 લાખ નહીં આવે, એટલે આ જે 5 લાખ છે ને એ બાઉન્સ જ થવાના છે. હવે આ ભાઈ શું કરશે? આ ભાઈ જશે બેંક, કહેશે કે ભાઈ આવું છે, તો તમે મને પ્લીઝ હેલ્પ કરો, અને આ જે મિસ્ટર બી છે, બીને જે તમારે આજે 5 લાખ રૂપિયા આપવાના છે એ પ્લીઝ તમે બાઉન્સ ના કરતા અને કેશ આપી દેજો. કેશ એટલે એમના અકાઉન્ટમાં ક્રેડિટ આપી દેજો, રાઈટ. બેંકે પાડી હા,
એમને આપી દીધું કેશ. હવે મિસ્ટર એ પાસેથી જ્યારે એમને પાછા પૈસા આવશે ત્યારે આ 5 લાખ રૂપિયા વસૂલ કરશે, મતલબ બેંક લેશે. 5 લાખ તો લેશે પ્લસ સપોઝ કરી 5000 એક્સ્ટ્રા લે છે. કેમ કે એના ચાર્जेस છે, ઇન્ટરેસ્ટ ચાર્जेस છે. બેંક હંમેશા કંઈક ના કંઈકથી કમિશન અથવા ઇન્ટરેસ્ટ લાવવાની ટ્રાય કરતા હોય છે. અને હું એ હજુ એક વસ્તુ કહી દઉં કે આ જે વસ્તુ છે આ પણ બેંક બધા જોડે નથી કરતી. આમાં શું જોવે છે? હિસ્ટ્રી જોવે આ ભાઈનું, કે ભાઈ આના પહેલા આપનું કોઈ બાઉન્સ થયેલું છે કે નહીં, રાઈટ, કોઈ આપણું ઇસ્યુ થયેલો છે કે નહીં, આપણા બેંક જોડે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, ફેમિલીના બધા અકાઉન્ટ્સ છે કે નહીં, આમના કેટલા રૂપિયા આપણી જોડે પડ્યું છે. એવું ના થાય કે ભાઈ આજે ખાલી 2.5 લાખની વાત હતી, પછી તો બાકીના મહિનામાં 10-15 હજાર જ રહે છે, બધા તો એ રહેતા નથી. તો એવા ટાઈમ પર બી બેંક હેલ્પ નહીં કરે. બેંક આવી વસ્તુઓ એવા લોકો જોડે હેલ્પ કરશે કે જ્યારે જે ભાઈ બહુ મોટા હોય, બહુ મોટો બિઝનેસ હોય, ખાસા વર્ષથી ચાલતું હોય, ગવર્મેન્ટ સેક્ટર એમાં હેલ્પ કરી શકે છે. આમાં પ્રાઇવેટ સેક્ટર્સ એટલો બધો હેલ્પ નથી કરતા ચેક પરચેસ માટે. તો પ્રાઇવેટ બેંક્સ બીજી એક વસ્તુ માટે હેલ્પ કરે છે કે સપોઝ આ જે કસ્ટમર છે એ બહુ જાણીતો છે અને એના આ જે ચેક આપ્યું હતું એમાં અગર સિગ્નેચરનો પ્રોબ્લેમ છે ને તો એ સિગ્નેચરનું એ સોર્ટ આઉટ કરી નાખી શકે છે. આ એવું કહી દેશે કે ઠીક છે, સિગ્નેચર બરોબર છે, તમે તમારે મોકલી દો. સિગ્નેચર બરોબર હોય, કોઈ વખત શું થાય કે સિગ્નેચર કરતા થોડુંક આમ સ્લાઇડ ડિફરન્સ થઈ જાય છે. પણ જો સપોઝ આમને ઓળખતા હોય ને તો બેંક જવા દે, ઠીક છે, જવા દો, ચાલશે. તો છતાં કન્ફર્મેશન લે ફોન કરીને કે ભાઈ તમે જ આપ્યું છે ને, સ્લાઇડ મિસમેચ છે, હું જવા દઉં છું, રાઈટ. એટલે બેંક આ જે કામ છે ને ચેક પરચેઝનું કામ એ બહુ રેર કેસમાં કરતી હોય છે અને બહુ જ બને ત્યાં સુધી ગવર્મેન્ટ બેંક્સ તો કરતી જ નથી. પ્રાઇવેટ સેક્ટર ગવર્મેન્ટ બેંક્સ જ કરે છે, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ તો કરતી જ નથી. ચેક પરચેઝ, બિલ ડિસ્કાઉન્ટિંગ, આપણે સેમ જ લઈએ એક્ઝામ્પલ. મિસ્ટર એ છે જે બાયર છે, જેને ગુડ્સ મંગાયા છે મિસ્ટર બી પાસે, આ સેલર છે, રાઈટ. અમને ગુડ્સ આપી દીધા એટલે શિપ કરી નાખ્યું છે, એમને મોકલી દીધું છે અહીંયાથી, રાઈટ. હજુ અહીંયા પહોંચ્યું નથી. હવે બિલ ડિસ્કાઉન્ટિંગમાં કેવું હોય કે સપોઝ આમને કીધું, આપણે બહુ ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય છે, અગર હું આ મહિને યુઝ કરું છું તો હું પેમેન્ટ ક્યારે કરી શકું? 45 days પછી કરી શકું છું. એ જ રીતે આમાં બી ટ્રાન્ઝેક્શન્સમાં ઘણી વખત બિઝનેસમાં એવું હોય કે ભાઈ તું મને અગર આપે છે, રાઈટ, આપણું જે પેમેન્ટ ટર્મ્સ છે ને ક્રેડિટ, એ હું તને આપીશ મને ગુડ્સ મળ્યા પછી 20 દિવસ પછી, અથવા મને ગુડ્સ મળ્યાના 30 દિવસ પછી, રાઈટ. એ રીતે છે. તો સપોઝ અગર આપણે આમાં કહીએ કે 90 daysનો આ લોકોનું પેમેન્ટ ટર્મ્સ ચાલી રહ્યા છે, રાઈટ. હવે અમને આ મોકલી દીધું ગુડ્સ, આમના ડોક્યુમેન્ટ્સ એ બધા ક્રિએટ થઈ ગયા છે, જનરેટ થઈ ગયા છે. હવે આમને એકચ્યુઅલી કેશની જરૂર પડી, સેલરને કેશની જરૂર પડી. અહીંયાથી તો કેશ અત્યારે આવશે નહીં, 90 દિવસ પછી જ આવશે, એટલે અત્યારે આની પાસે માંગવાનો કંઈ અર્થ નથી. મિસ્ટર બી જશે બેંકમાં, બેંકમાં એમને જઈને કહેશે કે આલો આ છે આના ડોક્યુમેન્ટ્સ, મેં આટલા મોકલી દીધા છે આ ભાઈ પાસે, આ ભાઈ ત્યાં રહે છે, આનું એડ્રેસ આ છે, આમનું કામ આ છે, આમનું ઘરનું એડ્રેસ આ છે, બધી વસ્તુ ઓલમોસ્ટ ડોક્યુમેન્ટ્સમાં હોય છે, રાઈટ. એ જશે બેંક પાસે, ડોક્યુમેન્ટ્સ આપશે, ડોક્યુમેન્ટ્સ બેંક વેરીફાઈ કરશે અને આ ભાઈ કહેશે કે ભાઈ મને આજે ડોક્યુમેન્ટ છે ને ડોક્યુમેન્ટ્સ લો અને એની સામેની મને અમાઉન્ટ આપો, મને કેશની જરૂર છે. સપોઝ આ જે ગુડ્સ છે એ 10 લાખનું છે, આ જે ગુડ્સ છે એ 10 લાખનું છે. હવે આ કહેશે કે મને તમે અમાઉન્ટ આપો, મને કેશની જરૂર છે. હવે શું થશે? આ 90 daysનું છે અને સપોઝ બેંકનું જે ઇન્ટરેસ્ટ રેટ છે એ 10% છે, સમજી લો. હવે બેંક આપશે અને કેશ પણ કેટલું આપશે? જે 10% એની ઇન્ટરેસ્ટ છે, જે ફીસ છે એ બાદ કર્યા પછી, તો સપોઝ જે 90 દિવસ છે, 90 દિવસ મતલબ 3 મહિના, 10% અને 10 લાખ, તો ઓલમોસ્ટ કેટલું થાય? 25,000. કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો પ્લીઝ. તો 10 લાખ જે છે, 10 લાખમાંથી 25,000 બાદ, મતલબ કે 9,75,000 રૂપીસ આ જે બેંક છે એ મિસ્ટર બી ને આપશે, રાઈટ. હવે મિસ્ટર બી શું કહે છે, સેલર શું કહે છે કે આ જે કેશ
જે છે રાઈટ, જે તમે મને આપો છો એ તમે આમની પાસેથી લઈ લેજો. જે આમને આપવાનું હતું એ હવે 90 દિવસ પછી આને આપશે. રાઈટ, દેટ મીન્સ કે બેંકે 25,000 ની ઇન્કમ કરી લીધી છે અને આ ભાઈ આપશે 10 લાખ એક્સ્ટ્રા ઇન્કમ થયું બેંક માટે. રાઈટ, આમાં બેંકનું અગર જો આ ડિફોલ્ટર નીકળે તો બેંકને 9,75,000 નો પણ નુકસાન થાય. બટ બને એટલું બેંક એ પણ ટ્રાય કરે, કેમ કે આમનું પણ વેરિફિકેશન કરે, બેંક વેરીફાઈ થાય કે ભાઈ બરોબર છે કે નહીં આ ભાઈ. રાઈટ, કેમ કે આ માણસ કેમ કે આ બેંક આ માણસ ઉપર ભરોસો કરીને પૈસા આપે છે, છતાંય ઇન્ટરેસ્ટ કાપી. રાઈટ, બિલ ડિસ્કાઉન્ટિંગમાં બી વધારે કોઈ એવું નથી. બિલ ડિસ્કાઉન્ટિંગ બી મોસ્ટલી બધે જગ્યાએ થતા જ હોય છે, પણ સ્ટીલ એ લોકો ચેક કરતા હોય છે કે ભાઈ પ્રોપર માણસ પાસે જ જાય અથવા પ્રોપર માણસનું જ આપણે કરીએ. રાઈટ, હવે આપણે જેટલું આ કર્યું આ બધું લોન્સ એડવાન્સીસનું હતું કે બેંક એઝ અ લોન કસ્ટમરને ક્યાં ક્યાં કામકાજમાં આવે છે અને કઈ રીતે હેલ્પફુલ થાય છે. હવે જે બેંકનું જે કામ છે દેટ ઇઝ પેમેન્ટ કોન્સ્ટિટ્યુશન. પેમેન્ટ કોન્સ્ટિટ્યુશનમાં બેંક પેમેન્ટ્સ કઈ રીતે કઈ ટાઈપમાં કરી શકે છે. તો સૌથી પહેલા ઇટ ઇઝ નોર્મલ પેમેન્ટ સર્વિસીસ, કલેક્શન સર્વિસ અને ફોરેક્સ. રાઈટ, હવે આટલી જ વસ્તુમાં સૌથી પહેલું જે છે દેટ ઇઝ પેમેન્ટ સર્વિસ. આજે આપણે પેમેન્ટ સર્વિસીસ કવર કરશું. સો પેમેન્ટ સર્વિસ મતલબ સૌથી પહેલું શું આવે? ચેક. હવે ચેક કોઈ કસ્ટમર લઈને ગયા છે બેંકમાં. એક ચેકમાં શું આવે? બેંકનું નામ, એમનું એડ્રેસ, બ્રાન્ચ નેમ, ડેટ, પેઇંગ નેમ, amount in words, amount in words and amount in figure. અહીંયા XYZ અને અહીંયા સિગ્નેચર, અહીંયા અકાઉન્ટ નંબર, અહીંયા માઇકર કોડ, ચેક નંબર, બ્રાન્ચ કોડ અને બેંક કોડ. રાઈટ, આટલી વસ્તુ આવે. ઓલમોસ્ટ આટલી વસ્તુ એક ચેકમાં હોય. હવે આ ચેક લઈને સપોઝ કે આ કરો કે આ જે ચેક છે મારા મમ્મીએ મને આપેલો ચેક છે, નામ લખ્યું છે રીના જોન. દેટ મીન્સ કે અગર આ ચેક હું લઈને બેંકમાં જઈશ તો મને કેશ મળશે. રાઈટ, કેમ કે રીના જોન લખ્યું છે, મારી આઈડી માંગશે. આઈડી માંગીને ચેક કરીને મને 20,000 આપશે. નાવ અગર આ મમ્મીનો ચેક છે એન્ડ અગર અહીંયા સેલ્ફ લખ્યો છે, અગર આમાં સેલ્ફ લખ્યું છે તો સેલ્ફમાં અમુક ઘણા એવા બેંક છે જે નથી આપતી, પણ અમુક બેંક છે જે આપી દે છે. બટ ચેકની પાછળ મારી સાઇન લેશે, મારું આઈડી પ્રૂફ આની જોડે અટેચ કરશે અને મારે વેલિડ રીઝન આપવી પડે કે હું સેલ્ફ લખીને હું કેમ આવી છું. કેમ કે સેલ્ફનો મતલબ કે આ જેનો ચેક છે ને એ પોતે માણસ આવે. ઘણી વખત એવું થાય કે કરંટ અકાઉન્ટ જે હોય ને બિઝનેસ વાળા છે, બિઝનેસનો જે ચેક હોય ને તો એ જે ઓનર હોય વારંવાર બેંકમાં ના આવી શકે, તો પછી એના માણસને મોકલી દે. માણસ પાસે સેલ્ફ લખીને મોકલે એટલે મોસ્ટલી એ ચાલી જાય છે. બટ એકચ્યુઅલમાં ચાલવું ના જોઈએ. સેલ્ફ મતલબ કે હું પોતે આવી છું લેવા માટે. રાઈટ, નાવ હવે આ હતું આ બ્લેન્ક એકદમ નોર્મલ છે. રાઈટ, નાવ આ છે રીના જોન. નાવ ઘણી વખત એવું થાય કે અગર સપોઝ અમારા મમ્મીનું છે રાઈટ અને હું ગઈ છું તો મારું આઈડી પ્રૂફ માંગે બી નહીં. પોપોટ ઘણી એવી બેંક્સ છે અને ઘણી વખત માંગે પણ ખરા. બટ અગર આ જે ચેક છે ચેકમાં અગર અહીંયા ડબલ છે અને મતલબ કે ચેકના ક્રોસ કરેલું છે અને અકાઉન્ટ પે લખ્યું છે, દેટ મીન્સ કે આનું હું કેશ ના કરાવી શકું. આ કેશ કાઉન્ટરમાં નહીં ચાલે. આ ક્યાં ચાલશે? ટ્રાન્સફરના કાઉન્ટરમાં. કે મતલબ કે આ જે અગર અકાઉન્ટ આ જે ચેક છે મારું અકાઉન્ટ પણ સપોઝ SBI છે, મારું અકાઉન્ટ પણ SBI માં છે, તો મારે ખાલી વાઉચર ભરીને
મારે પછી ભરીને આ આપવું પડે તો મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, આ મને કેશ નહીં મળી શકે. કેમ કે અહીંયા મેં ઉપર લખ્યું છે કે અકાઉન્ટ પે. આનો મતલબ અગર કોઈ બી ચેકમાં ઉપર આ રીતે છે દેટ મીન્સ કે એને અકાઉન્ટમાં જ થશે, કેશમાં નહીં આવી શકે. હવે આ હતું ફર્સ્ટ ચેક. અલગ. નેક્સ્ટ ઇઝ પીઓ. આપણે પીઓ અને ડીડી એક સાથે સમજીશું. ડીડી મતલબ ડિમાન્ડ ડ્રાફ્ટ. પીઓ એટલે પે ઓર્ડર. પે ઓર્ડર એક જ સિટીમાં થઈ શકે, સેમ સિટી. જ્યારે કે ડિમાન્ડ ડ્રાફ્ટ મલ્ટી સિટીમાં જઈ શકે. મતલબ કે સપોઝ હું છું અમદાવાદમાં અને મારે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, એને મારે પે કરવું છે, રાઈટ. અગર મારે એબીસી એજ્યુકેશનલ સિસ્ટમ છે, રાઈટ, આને મારે આપવાનું છે. હવે ઘણી વખત કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ સપોઝ આ રીતનું કોલેજીસ હોય, એ લોકો ચેક અથવા કેશ તો ઠીક, પણ અગર કોઈ ચેક આપતા હોય ને કોઈ પેરેન્ટ્સ કોલેજમાં સ્કૂલમાં, તો એ લોકો ચેક એટલું બધું પ્રિફર નથી કરતા. એ લોકો શું કે કાં તો તમે પીયુ બનાવો કાં તો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી લો. સિમ્પલ. ઠીક છે. કાં તો તમે પે ઓર્ડર કરો કાં તો ડિમાન્ડ ડ્રાફ્ટ. આનો મતલબ શું થયું કે બેંક અહીંયા તમને અશ્યોરન્સ આપે છે કે ભાઈ આ જે હું તમને આપું છું પે ઓર્ડર અથવા ડીડી એ બાઉન્સ નહીં થાય, રાઈટ. આ બેંકનું એક પ્રોમિસ છે. પ્રોમિસ કઈ રીતે? કેમ કે જ્યારે પણ કોઈ કસ્ટમર જાય છે પે ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા માટે, તો એમના જે અકાઉન્ટ છે, અકાઉન્ટમાંથી કટ થઈને ડીડી બને, રાઈટ. અકાઉન્ટમાંથી કટ થઈને ડીડી બને. એ જ રીતે અકાઉન્ટમાંથી કટ થઈને પે ઓર્ડર મળે. તો આને બાઉન્સ થવાનો તો કોઈ નામો નિશાન જ નથી, રાઈટ. કેમ કે ઓલરેડી આમના ખાતામાંથી કપાઈ ગયું છે અને ડીડીમાં આવી ગયું છે. ડીડી બેંકનું હોય છે કે લો હવે અમે તમને અશ્યોરન્સ આપીએ છીએ કે આ કઈ ચેક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બાઉન્સ નહીં થાય, તમે તમારી રીતે જમા કરાવી શકો છો. આ વેલિડ હોય છે 3 મહિના માટે. સેમ 3 મહિના માટે. ઓલમોસ્ટ બધા જ ચેક્સ જે હોય છે 3 મહિના માટે હોય છે. સેમ સિટીમાં એટલા માટે પે ઓર્ડર સપોઝ મારા અમદાવાદમાં જ અગર એજ્યુકેશન સિસ્ટમ છે કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ છે મારે એમને આપવું હોય તો હું સેમ સિટી હોય તો પે ઓર્ડર આપી શકું છું. અગર જો મારે આઉટ ઓફ અમદાવાદ હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, આઉટ ઓફ સ્ટેટનું બી હોય, કેરલા છે અથવા બોમ્બે છે, તો હું ડિમાન્ડ ડ્રાફ્ટ આપી શકું છું, રાઈટ. જે આના ચાર્જીસ હોય છે એ બંનેના અલગ હોય છે, પણ લાગે છે બંનેમાં, રાઈટ. હવે સેમ સિટી, મલ્ટી સિટી, સેમ બ્રાન્ચ, સેમ સિટીમાં પણ સેમ બ્રાન્ચમાં જ એ કન્સિડર થશે. એ આઉટ ઓફ બ્રાન્ચમાં જઈને કન્સિડર નહીં થઈ શકે, રાઈટ. પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટમાં બીજો કોઈ મેજર ડિફરન્સ નથી. ખાલી મેઇન ડિફરન્ટ આ છે કે મલ્ટી સિટી છે અને એક સેમ સિટીમાં છે, રાઈટ. બંને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે એવી ઇન્સ્ટ્રુમેન્ટ જે નેગોશિયેટ ના થઈ શકે, એવી ઇન્સ્ટ્રુમેન્ટ જે બેંક આપે છે. દેટ મીન્સ કે આ એક પ્રોમિસ છે બેંક તરફથી કે હું આટલા પે કરીશ. They both are negotiable instrument. A check is also a negotiable instrument, right? So PO અને DDs માં વધારે કોઈ ખાસો એવો ડિફરન્સ નથી. So next જે છે that is multi city check. જે રીતે નોર્મલ ઓનલી જે ચેક્સ છે મલ્ટી સિટી ચેક્સ જે રીતે નામ છે કે ડિફરન્ટ સિટીઝમાં એ એનકેશ કરી શકે છે. ઘણા એવા ચેક્સ હોય છે, જૂના એવા ચેક્સ હતા કે જેની અંદર ઉપર નતા લખ્યા કે મલ્ટી સિટી ચેક છે. દેટ મીન્સ કે અગર મેં અમદાવાદમાં આપ્યું છે કોઈને અને અગર એ સુરતના બ્રાન્ચમાં જઈને એનકેશ કરે છે તો એ એનકેશ નહીં થાય. કેમ? એ રિટર્ન થઈને પાછું આવી જશે. બેંકવાળા લઈ લેશે બટ એ રિટર્ન થઈને પાછું આવશે. કેમ? કેમ કે ચેકની તો મલ્ટી સિટી નથી લખી. અગર મેં મલ્ટી સિટી લખ્યું હોય અને મેં અમદાવાદમાં રહીને મેં સુરતમાં આપ્યું અને અગર જો એમને એનકેશ કર્યું હોત તો થઈ ગયું હોત. મેજર આમાં કોઈ ડિફરન્સ નથી. તમારે ચેક ઉપર જોવું પડે કે કઈ
કેવી ચેક છે. તો હવે તમારા ઘરે અગર કોઈ ચેક હોય રાઈટ તો એ તમે જોઈ શકો છો રાઈટ. એક ખાલી હું કહી દઉં અત્યારે કે સપોઝ અગર તમે ઓપરેશન્સમાં ત્યારે બી બેસતો ને અને તમે ચેક કરવાનું હશે ત્યારે પ્લીઝ એ યુવી લેમ્પ જે હોય છે, જ્યારે પણ કોઈ કસ્ટમર ચેક આપવા આવે ને તમારું જે પહેલું કામ છે દેટ ઇઝ એક તો સિગ્નેચર જોવાનું એનું અને એક યુવી લેમ્પ કરીને છે. યુવી લેમ્પમાં તમે ચેક નાખશો ને આ એ ચેકમાં જે છુપાયેલા જે અક્ષરો હશે ને એ દેખાશે. અગર મારી જોડે અગર મને ગૂગલમાં કંઈક પિક્ચર મળે છે ને તો હું તમને એક ગ્રુપમાં પોસ્ટ કરી દઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. દરેક બેંકને એક લોગો હોય છે રાઈટ. સપોઝ આઈ ગેસ આ SBI નો છે રાઈટ. એ રીતે બીજી ઘણી બધી બેંક્સના છે લાઈક IS બેંકનું છે. આ એક્સિસનું છે રાઈટ. આ જે છે તમારા ઘરે અગર મેગ્નિફાઇંગ ગ્લાસ હશે ને આવી જોડે ચેક બુક ચેકબુક છે રાઈટ અમારી જોડે છે જે છે એ યસ બેંકની ચેકબુક છે. તો આ જે તમને લાઇન્સ દેખાય છે ને કે જે અહીંયા પેઈ નેમ લખ્યું હોય કે અહીંયા રીના જોન લખવાનું હોય, આ જે લાઈન છે ને એ લાઈન નથી. તમારા ઘરે અગર જો મેગ્નિફાઇંગ ગ્લાસ હશે ને રાઈટ એ ગ્લાસથી છે ને આ લાઇન્સ જોજો. એની અંદર તમને આ જે બી બેંકનું ચેક હશે ને એ બેંકનું નામ લખેલું દેખાતું હશે. મતલબ કે યસ બેંક, યસ બેંક, યસ બેંક, આ રીતે નાના 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 અક્ષર કરીને આ બધા લાઇન્સ બનેલા છે. એ જ રીતે આ અહીંયા જ્યાં બી લખવાનું હોય છે ને નામ ને બધું ત્યાં અહીંયા યસ બેંકના હિડન સિમ્બોલ્સ છે જે તમને નહીં દેખાય. અગર તમે યુવી લેમ્પમાં નાખશો ને તો તમને દેખાશે, બાકી તમે અત્યારે એમને જોશો ને તો આમાં તમને દેખાશે નહીં. એ જ રીતે અહીંયા જ્યાં બી યસ બેંકનો જે બી ઉપર બેંકનો લોગો છે ત્યાં પણ બેંકનો અલગથી એક લોગો જે છે એ ઉભરાઈને આવશે. એ પણ તમને યુવી લેમ્પમાં જ દેખાશે રાઈટ. આ જે આ વર્ડ્સ લખવાના હોય ને એ વર્ડ્સમાં પણ સપોઝ કોઈ બી અગર SBI નું છે તો અહીંયા SBI ના સિમ્બોલ્સ હશે અંદર રાઈટ. તો આવા બધા હિડન વસ્તુઓ છે જે તમને યુવી લેમ્પમાં દેખાશે અને એ તમારે ચેક જે હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ એમાં ચેક કરવું જરૂરી છે. કેમ કે ઘણી વખત એમાં શું કહેવાય ફ્રોડ પણ થાય છે. એટલે તમને હાલાકી આનું ટ્રેનિંગ તમને અલગથી બેંકમાં આપશે, બટ જસ્ટ મેં તમને અત્યારે કીધું છે કે તમારે યુવી લેમ્પમાં આ બધું ચેક કરવાનું રાઈટ. સો દેટ વોઝ મલ્ટીસિટી ચેક. હવે છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે શું થાય કે ડીડી છે, ચેક છે, એને એનકેશ કરવામાં બહુ ટાઈમ લાગે. સપોઝ આ માણસ છે રાઈટ, એને ડીડી મળ્યું છે. હવે આજે 22 તારીખ છે, આજે બેંકમાં નહીં ગયો, 23 તારીખ એને પિકા માંગ્યું નહીં ગયો, 24 તારીખ સેટરડે છે એ ગયો ઠીક છે. સપોઝ કરો કે બેંક હોલિડે નથી, સેટરડે છે. હવે આ ડીડી લઈને ગયો, હવે એ ડીડી એનકેશ થઈને સેટરડે આવશે તો મતલબ આ 2 દિવસ તો એમને જતા રહ્યા ને. 2 દિવસ તો એમનું કામમાં બધું નીકળી ગયું. હવે જ્યારે આવું કંઈ ના કરવું હોય અથવા સપોઝ એમને કોઈએ ચેક આપ્યો ક્લિયરિંગનો ચેક, 23 તારીખ જતી રહી, 24 તારીખ આવી, હવે એમને ક્લિયરિંગનું અહીંયા જમા કર્યું. હવે ક્લિયરિંગનું અહીંયા જમા કર્યું પછી શું થયું, જે 25 તારીખ છે એ તો સન્ડે છે એટલે સન્ડેના તો નહીં જ આવે. પછી શું થશે, 26 તારીખે સાંજે 7 વાગે પછી આવશે. આટલા દિવસ જતા રહ્યા એમના. હવે આને અવોઇડ કરવા માટે જે બીજી સિસ્ટમ છે દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. કે ભાઈ તારે ટ્રાન્સફર કરવાના છે ને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા.
હવે જે રિયલ ટાઈમમાં થાય મતલબ કે તરત ને તરત ઓલમોસ્ટ આઈ ગેસ 1 થી 2 મિનિટની વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય ને, જે બેંકમાં જઈને લોકો ચેક આપીને કરે છે, દેટ ઇઝ કોલ્ડ આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. અને આ હંમેશા 2 લાખથી ઉપર જે કોઈ બી ટ્રાન્સફર કોઈને કરવું હોય ને, મતલબ સપોઝ કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરનો મતલબ મારું અગર એક્સિસ બેંકનું અકાઉન્ટ છે, મારું મમ્મીનું છે એસબીઆઈમાં, હવે મારે અહીંયા પેમેન્ટ કરવાનું છે મમ્મીના અકાઉન્ટમાં. હવે હું મમ્મીને ચેક આપીશ, મમ્મી ક્યારે નાખશે એમ, ક્યારે એના ખાતામાં આવશે અને એમની ઈએમઆઈ કપાવીશ, તો હું શું કરીશ, મારું અગર ઓનલાઈન મારું એપ્લિકેશન હશે તો એ આપીશ. નકર આ જે ચેક છે, ચેક લઈને હું બેંકમાં જઈશ અને બેંકને કહીશ કે તું ભાઈ મને સપોઝ શું કહેવાય ઈએમઆઈ છે 2,10,000 ઠીક છે. હવે બેંક પાસે ગઈ અને બેંકને કીધું કે આ રીતે મને આરટીજીએસ કરવું છે. સો એમાં એક ફોર્મ આપશે, ફોર્મમાં મારે સાઇન કરવાની અને મમ્મીની એસબીઆઈની બધી વિગતો ભરવાની અને મારે એક ચેક આપવાનો. એ ચેક આપીશ બેંકમાં, બેંક એન્ટ્રી કરશે, એન્ટ્રી કરી શકે મારા અકાઉન્ટમાંથી કપાશે 1 થી 2 મિનિટમાં, અગર જો તરત ને તરત એન્ટ્રી કરશે તો, અને અહીંયા મારા મમ્મીના ખાતામાં આવી જશે. એટલે શું થયું, મારે જે ચેક આપવાનો આખો પ્રોસેસ હતો ને એ મારે કરવાની જરૂર નથી અને મમ્મીને પણ ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેસીને એનું ટ્રાન્સફર થઈ જશે. સપોઝ કરો કે અગર આ જે 2 લાખ છે, 2 લાખ નથી પણ 50,000 છે, તો આરટીજીએસ નહીં થાય. આરટીજીએસ હંમેશા 2 લાખથી ઉપરમાં જ થશે. અગર આ આરટીજીએસ નહીં થાય તો શું થશે, આ થશે એનઈએફટી, રાઈટ? આ થશે એનઈએફટી. આઈ ગેસ આ આરટીજીએસ એનઈએફટી નો કોન્સેપ્ટ તમને ખબર જ છે. આને ડેબિટ તરત થઈ જશે, પણ આને ક્રેડિટ થતા ઓલમોસ્ટ 2 કલાક લાગે છે. ઓલું રિયલ ટાઈમ ગ્રોસ છે, તરત ને તરત થઈ જાય, કેમ કે હ્યુજ અમાઉન્ટ છે, 2 લાખથી ઉપરનો અમાઉન્ટ છે, એટલા માટે. એનઈએફટી સ્મોલ અમાઉન્ટ માટે છે, એટલા માટે એને એટલું બધું ટાઈમ નથી હોતો. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર માટે તમારે ચેક લઈને જવું જરૂરી છે, કેમ કે ચેક અને એપ્લિકેશનથી તમને એપ્લિકેશન ફોર્મથી બેંક તમને કરી આપશે, રાઈટ? ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પત્યા પછી બીજું કયા એવી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાંથી કેશ અથવા ટ્રાન્સફર થાય અથવા પેમેન્ટ, દેટ ઇઝ કાર્ડ્સ. ડેબિટ કાર્ડ તમને ખબર છે કે એટીએમમાં જઈને યુઝ થાય, રાઈટ? તમારે એટીએમ ટુ એટીએમ ટ્રાન્સફર કરવું છે તો બી થઈ જશે, તમારે કેશ વિથડ્રો કરવું છે, ચેક લઈને નથી જવું તો બી થઈ જશે. તમે ડેબિટ કાર્ડ એટીએમથી કરશો તો તમને વહેલું કેશ મળી જશે, રાઈટ? એટલે ડેબિટ કાર્ડ ઇઝ ઓલ્સો અ પેમેન્ટ કોન્સ્ટિટ્યુશન, એક પેમેન્ટ માટે હેલ્પફુલ થાય છે. સેકન્ડ વન ઇઝ ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડમાં કેવું છે, ક્રેડિટ કાર્ડમાં તમે જે કોઈ બી પૈસા વાપરશો એ ક્રેડિટ અકાઉન્ટમાંથી જશે, મતલબ ક્રેડિટ કાર્ડના અકાઉન્ટમાંથી જશે, તમારું સેવિંગ્સ અકાઉન્ટ ટચ નહીં થાય, રાઈટ? સપોઝ ઘણા એવા હોય કે સેવિંગ્સ અકાઉન્ટ જે સેવિંગ્સ છે એને એટલું બધું નથી કરવું, તો અત્યારે જે કોઈ બી ખર્ચો કરવો હોય ક્રેડિટ કાર્ડથી થતો હોય ક્રેડિટ કાર્ડથી કરી દેવાનું. અને મને એમાં 45 ડેઝનો મને ટાઈમ મળે જ છે ને, મને આનો 45 ડેઝનો ટાઈમ મળે છે, હું ત્યારે રીપેમેન્ટ કરી દઈશ. પણ જો 45 ડેઝ પછી પણ અગર જો રીપેમેન્ટ ના થયું તો આમાં ઇન્ટરેસ્ટ લાગશે, અને બધા બેંક્સના ઇન્ટરેસ્ટ અલગ છે. ક્રેડિટ કાર્ડથી કેશ વિથડ્રો પણ થાય છે એટીએમમાંથી, બટ એમાં પણ ઇન્ટરેસ્ટ લાગશે અને એમાં કોઈ એક્સ્ટ્રા ડેઝ નહીં મળે. 45 ડેઝથી બી એક્સ્ટ્રા કોઈ ડેઝ એમાં રીપેમેન્ટ માટે નહીં મળે. આ બંને એટીએમ સિવાય પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલમાં પણ કામ આવે છે. મતલબ કે તમે શોપિંગ જાઓ છો, તમે જે સ્વાઇપ કરાવો છો ને એને પોઝ કહેવાય, પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ, ઠીક છે? પોઝ મશીન જે હોય છે એમાં પણ આ બંને કામ લાગે છે. નાઉ ધીસ ઇઝ ટ્રાવેલ કાર્ડ. ટ્રાવેલ કાર્ડ મતલબ શું છે, જેની પાસે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ નથી, ઓર એલ્સ જેની પાસે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ છે બટ અગર આ કોઈ માણસ ફોરેન જાય છે અને એમને ત્યાં જઈને આ યુઝ નથી કરવું તો એ યુઝ કરશે ટ્રાવેલ કાર્ડ. ટ્રાવેલ કાર્ડમાં શું થશે, એમને એક કાર્ડ આ રીતનું આપી દેવામાં આવશે અને આની અંદર એ જે બી કન્ટ્રીમાં જાય છે, સપોઝ યુએસ જતા હોય તો ડોલર પૈસા આની અંદર જમા કરવામાં આવશે બેંક તરફથી, રાઈટ? તો સપોઝ કોઈ કસ્ટમર આવીને કીધું કે મને $2,000 જોઈએ છે, રાઈટ? $2,000 મતલબ આઈ ગેસ 1,40,000, રાઈટ? 70 રૂપીઝના હિસાબ. હવે 70 રૂપીઝના હિસાબથી 1,40,000 બેંકે અહીંયા એમને જમા કરીને આપી દીધા. પણ એમાં કટ કેટલા થશે, 1,40,000 પ્લસ જે કોઈ પણ બેંકની ફીસ હશે એ,
અહીંયાથી પણ બેંક ફીસ કમાય છે, રાઈટ? આમાં બહુ ઓછું હોય છે, બટ સ્ટીલ કમાય છે. હવે ટ્રાવેલ કાર્ડ આપી દેશે અમને, આ ભાઈના જે કસ્ટમર છે એમને આપી દેશે, આ ત્યાં જશે અને ત્યાં જઈને એમને જેટલું વાપરવું હશે એ વાપરશે, અને એન કેશ ત્યાંથી કેશ બી કાઢવો હશે તો બી પોસિબલ છે, રાઈટ? બેંકે તો બેંકની ફીસ કમાઈ લીધી છે. સો આ પેમેન્ટ કોન્સ્ટિટ્યુશન બહુ નાનું હતું, રાઈટ? કે તમને એટલે પેમેન્ટ કોન્સ્ટિટ્યુશન્સમાં આના પછી હજુ સર્વિસ કોન્સ્ટિટ્યુશન છે એન્ડ એક ફોરેક્સ છે, રાઈટ? સો આજે આપણે જે કર્યું દેટ ઇઝ બેંક ગેરંટી, ડિમાન્ડ લોન્સ, લાઇન ઓફ ક્રેડિટ, રાઈટ? દેન પેમેન્ટ કોન્સ્ટિટ્યુશન, જેની અંદર વેઝ કે કયા કયા રસ્તેથી પેમેન્ટ થઈ શકે છે, બેંક કયા કયા રસ્તેથી પેમેન્ટ કરે છે, દેટ ઇઝ ચેક્સ છે, પે ઓર્ડર છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, ક્રેડિટ કાર્ડ્સ છે, ડેબિટ કાર્ડ્સ છે, રાઈટ? તો આવા બધા એરિયામાંથી એ ટ્રાન્સફર કરી શકે છે અથવા પેમેન્ટ કરી શકે છે. આઈ હોપ કે આજનું જે ટોપિક છે એ બધા આજના પ્રોડક્ટ્સ બધા નાના નાના હતા, એન્ડ ખાલી એક હતું જે બેંક ગેરંટી અને લેટર ઓફ ક્રેડિટ, જે તમને થોડું ધ્યાન રાખવા જેવું છે. બાકી બધા મોસ્ટલી બધા નાના જ છે, બટ સ્ટીલ અગર કોઈ ડાઉટ્સ હોય છે તમને તો પ્લીઝ મને પૂછી લેજો, રાઈટ?